શબ્દ સમ્યક જ્ઞાતા, એક જ શબ્દ સમ્યક જ્ઞાતા એટલે સારી રીતે જાણીને એનો બરાબર જગ્યાએ પ્રયોગ કરીને, એક જ શબ્દનો બ્રહ્માંડમાં જેટલા શબ્દો છે એની વાત નથી, એક જ શબ્દને બરાબર સમજવો, જાણવો. એક શબ્દ સમ્યક જ્ઞાત સુપ્રયુક્ત સ્વર, હરખી રીતે જાણ્યા, એના મરમને સમજ્યા પછી હરખી જગ્યાએ એનો ઉપયોગ એક જ શબ્દનો કરે ને તોય માણસ આ લોકમાં અને પરલોકમાં સુખ પામે છે. ખાલી એક શબ્દની વાત છે. શબ્દ આ રહે, શબ્દ પા રહે, શબ્દ ફૂલ છે ને શબ્દ બાણ છે. કહેવાનો લહેજો બદલી જાય ને વાત બદલી જાય, કહેવાનો ટોન બદલી જાય ને વાત બદલી જાય, કહેવામાં અટકવાની જગ્યા બદલી જાય ને શબ્દનો અર્થ બદલી જાય. હરીશ રણછોડ, અમારે એક વિદ્યાર્થી હતો, એ પોતાનું નામ લખતો હરીશ રણછોડ ભાઈ. તો હવે એ ઘરે ઓલું પત્ર લખે ને તો એને લખવા આમ વ્યાકરણની ખબર ન પડે તો એ લખે હરી શરણ છોડ ભાઈ. અક્ષરો શબ્દો એ નહીં છે પણ ઓલી જે જગ્યા વચ્ચે મૂકવાની હોય ને એમાં થોડીક હરી શરણ છોડ, આખો અર્થ બદલી ગયો.